એવો માણસ જેણે વર્લ્ડ રેકોર્ડ તોડવાને જાણે કે મજાક બનાવી દીધી હોય એ છે ઉસેન બોલ્ટ. દુનિયાએ એમને એક હસમુખા અને બિંદાસ ચેમ્પિયન તરીકે જોયા. પણ શું એ હાસ્ય પાછળની હકીકત પણ એટલી જ સરળ હતી? ચાલો આજે આપણે ઉસેન બોલ્ટની એ જટિલ કહાનીને ઊંડાણથી સમજીએ. ઓલિમ્પિક્સની એક ક્ષણ તો કોણ ભૂલી શકે, ખરું ને? ફિનિશ લાઇન ક્રોસ કર્યા પહેલાં જ બોલ્ટ કેમેરા સામે જોઈને હસી રહ્યા હતા, છાતી ઠોકીને ઉજવણી કરી રહ્યા હતા, જાણે કે દુનિયાને કહેતા હોય, આ તો મારા માટે રમત વાત છે. બસ આ એક જ છબીએ દુનિયાને બતાવ્યું કે પ્રતિભા કેટલી સહજ હોઈ શકે છે. તો બસ આ જ સવાલથી આપણી આજની વાત શરૂ થાય છે. જે સરળતા અને આત્મવિશ્વાસ આપણને ટ્રેક પર દેખાતું હતું, શું પડદા પાછળની વાસ્તવિકતા પણ એવી જ હતી? ચાલો એ છુપાયેલી હકીકતને શોધીએ. અને અહીંયા જ આવે છે પહેલો મોટો ખુલાસો. જે શરીરને દુનિયા સ્પીડનું પરફેક્ટ એક્ઝામ્પલ માનતી હતી એ હકીકતમાં પરફેક્ટ હતું જ નહીં. અને આ જ વાત બોલ્ટની સિદ્ધિઓને લગભગ અમાનવીય બનાવી દે છે. ચાલો આને થોડું વિગતવાર સમજીએ. બોલ્ટને સ્કોલિયોસિસ નામની એક કન્ડિશન હતી, એટલે કે એમની કરોડરજ્જુમાં એક વળાંક હતો. આના લીધે એમનો જમણો પગ ડાબા પગ કરતાં અડધો ઇંચ લાંબો હતો. અને એટલું જ નહીં, એમની 6 ફૂટ 5 ઇંચની ઊંચાઈ એને સ્પ્રિન્ટિંગની દુનિયામાં એક ફાયદો નહીં પણ એક ગેરફાયદો માનવામાં આવતો હતો. અને પછી જ્યારે વિજ્ઞાને આના પર નજર નાખી ત્યારે તો એનાથી પણ ચોંકાવનારી હકીકત સામે આવી. ટેક્સાસની SMU યુનિવર્સિટીના સંશોધકોએ શોધ્યું કે બોલ્ટનો ટૂંકો ડાબો પગ એમના લાંબા જમણા પગ કરતાં 13% ઓછું બળ પેદા કરતો હતો. જરા વિચારો તો ખરા, દુનિયાનો સૌથી ઝડપી માણસ દરેક ડગલે આ શારીરિક અસંતુલનનો સામનો કરતો હતો. તો સવાલ એ જ છે કે આટલી બધી શારીરિક મુશ્કેલીઓ હોવા છતાં બોલ્ટ પૃથ્વી પરના સૌથી ફાસ્ટ માણસ બન્યા કઈ રીતે? વેલ, આનો જવાબ રહેલો છે સાયન્સમાં, અને એ સમજવામાં કે બોલ્ટનું શરીર કામ કઈ રીતે કરતું હતું. 100 મીટરની દોડનું વિજ્ઞાન બહુ જ રસપ્રદ છે. આપણને લાગે કે જેણે સૌથી ફાસ્ટ સ્ટાર્ટ કર્યો એ જીતશે, પણ ના, એવું નથી. રેસ એનાથી જીતાય છે કે છેલ્લા અમુક મીટરમાં કોણ સૌથી ઓછું ધીમું પડે છે. અને સ્પીડ જાળવી રાખવાનો એક જ રસ્તો છે, જમીન પર તમે કેટલું વધારે બળ લગાવી શકો છો. અને આ આંકડો બોલ્ટની તાકાત બતાવે છે. પોતાના નબળા ડાબા પગની કમી પૂરી કરવા માટે બોલ્ટ પોતાના મજબૂત જમણા પગથી જમીન પર એક જ ડગલામાં 455 કિલોગ્રામથી પણ વધારેનું બળ લગાવી શકતા હતા. આ તો અકલ્પનીય કહેવાય. અને આ જ હતું બોલ્ટની જીતનું અસલી રહસ્ય. જ્યાં બીજા દોડવીરો શરૂઆતમાં જ બધી તાકાત લગાવીને છેલ્લે થાકી જતા, ત્યાં બોલ્ટ પોતાની ઊંચાઈ અને આ અસાધારણ તાકાતનો ઉપયોગ કરીને પોતાની સ્પીડ જાળવી રાખતા અને છેલ્લા 30 મીટરમાં જાણે કે ઉડીને સૌને પાછળ છોડી દેતા. પણ શારીરિક તાકાત એ તો વાર્તાનો માત્ર એક ભાગ હતો. બોલ્ટને જે વસ્તુ ખરેખર બીજાઓથી અલગ પાડતી હતી એ હતું એમનું મગજ અને અતિશય દબાણ હેઠળ શાંત રહેવાની એમની ગજબની આવડત. ચાલો એમની આ માનસિક રમતને સમજીએ. જરા એ દ્રશ્યની કલ્પના કરો. સ્ટેડિયમમાં લાખો લોકોનો શોર, કરોડો લોકો ટીવી પર જોઈ રહ્યા છે અને ઇતિહાસ રચવા માટે માત્ર 10 સેકન્ડ છે. સ્પોર્ટ્સ સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર સ્ટીવ પીટર્સ કહે છે કે આ એવું પ્રેશર છે જે સારામાં સારા ચેમ્પિયનને પણ તોડી શકે છે. પણ આટલા પ્રેશરને બોલ્ટ હેન્ડલ કઈ રીતે કરતા હતા? રીત જાણીને કદાચ નવાઈ લાગશે. રેસ પહેલાંની એ સૌથી તણાવવાળી પળોમાં એ જાણી જોઈને સાવ સામાન્ય બાબતો વિચારતા, જેમ કે આજે ડિનરમાં શું ખાવું કે પાર્ટીમાં શું પહેરવું. આ એમનો પોતાને શાંત રાખવાનો એક અનોખો ઉપાય હતો. અને પછી આવતી હતી એમની મેન્ટલ સ્વિચ. 1 સેકન્ડ પહેલાં જે માણસ મજાક મસ્તી કરતો હોય એ જ માણસ રેફરીના ઓન યોર માર્ક્સ શબ્દ સાથે જ એકદમ લેઝર ફોકસ્ડ મશીનમાં ફેરવાઈ જતો. હળવાશમાંથી આટલી જલ્દી એકાગ્રતામાં જવાની આવડત જ એમની અસલી તાકાત હતી. પણ આ જે માનસિક કંટ્રોલ હતું એ કંઈ એક રાતમાં નહોતું આવ્યો. આની શરૂઆત થઈ હતી જ્યારે એ ફક્ત 15 વર્ષના હતા. પોતાના જ દેશ જમાઇકામાં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં એ લોકોની અપેક્ષાઓના ભાર નીચે એટલા ડરી ગયા હતા કે રડી પડ્યા હતા. પણ એ જ દિવસે એ ડર પર જીત મેળવીને જે રેસ જીતી એને તે પોતાના જીવનનો સૌથી મોટો વળાંક માને છે. અને હવે આપણે આવીએ છીએ એ હકીકત પર જે બોલ્ટની વાર્તાનો કદાચ સૌથી મહત્વનું
અને સૌથી ઓછો ચર્ચાયેલો ભાગ છે. જે સરળ જીત આપણને દેખાતી હતી એની પાછળ ચૂકવાયેલી અસલી કિંમત શું હતી? આ શબ્દો કોઈ બીજાના નહીં પણ ખુદ ઉસેન બોલ્ટના છે. એ 10 સેકન્ડની દોડ માટે વર્ષો સુધી દરરોજ કલાકોની પીડાદાયક ટ્રેનિંગ કરતા. એમનું કહેવું હતું કે ટ્રેનિંગ એટલી મુશ્કેલ હતી કે ઘણીવાર શરીર અને મન બંને હાર માની લેતા. આ જ વાતને તેઓ આગળ કહે છે કે દુનિયાએ જે ચમક અને જીત જોઈ એ તો માત્ર પરિણામ હતું. અસલી સંઘર્ષ તો એ ટ્રેનિંગના મેદાન પર થતો હતો, જ્યાં કોઈ કેમેરા નહોતા. અને એમની મહેનત કેટલી તીવ્ર હતી એ આ એક વાક્ય પરથી સમજાઈ જશે. એમના કોચ મજાકમાં કહેતા કે તું એટલો પરસેવો પાડે છે કે ટ્રેકની માટી તારા શરીર પર ચોંટીને ઘરે આવી જાય છે. આ એમના સમર્પણની હદ હતી. બોલ્ટના કોચ પાસે એક જ મંત્ર હતો જે તેમણે બોલ્ટના મગજમાં ઉતારી દીધો હતો. સૌથી છેલ્લો સેટ સૌથી મહત્વનો છે. જ્યારે શરીર સંપૂર્ણપણે થાકી ગયું હોય અને મન કહે કે બસ હવે નહીં થાય, ખરી કસોટી તો ત્યારે જ શરૂ થાય છે. અને એ મર્યાદાને પાર કર્યા પછી જ સાચો વિકાસ થાય છે. તો ઉસેન બોલ્ટની આખી સફરમાંથી આપણે શું શીખી શકીએ? પહેલું, મોટી જીત મેળવતા પહેલાં નાની નાની હારનો સામનો કરતા શીખવું પડે છે. બીજું, સાચો આત્મવિશ્વાસ સ્ટાર્ટિંગ લાઇન પર નહીં પણ ટ્રેનિંગના મેદાન પર પરસેવો પાડીને બને છે. ત્રીજું, શરીર રેસ માટે તૈયાર થાય એ પહેલાં મન તૈયાર હોવું જોઈએ. અને ચોથું અને સૌથી મહત્વનું, આપણો સાચો ગ્રોથ હંમેશા આપણી લિમિટ્સની પેલે પાર જ હોય છે. તો અંતે આ આખી વાત એક સવાલ પર આવીને અટકે છે. બોલ્ટની જેમ આપણા બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક એક છેલ્લો સેટ આવે છે. એવો પડકાર જ્યાં હાર માની લેવાનું મન થાય. તો વિચારવા જેવી વાત એ છે કે આપણો એ છેલ્લો સેટ કયો છે જેને આપણે પાર કરવાનો છે.